તો અમદાવાદમાં એક વૃદ્ધે બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું. પોલીસે નરાધમ વૃદ્ધની મોરબીથી ધરપકડ કરી. પાડોશમાં રહેતી 8 વર્ષીય બાળકીને ચોકલેટની લાલચ આપી નરાધમ વૃદ્ધે પોતાના ઘરે બોલાવી બાદમાં દુષ્કર્મ આચર્યું. બાળકીએ ઘટનાની જાણ માતાને કરી, જો કે આરોપીને ઓળખતી ન હતી. પરિવારજનોએ ખરાઈ કરવાનું નક્કી કર્યું. નરાધમને છટકું ગોઠવી અને પકડવાનો પ્રયાસ કર્યો, જો કે તે ભાગી ગયો. આખરે પોલીસને જાણ કરાતા પોલીસે તેને મોરબીથી દબોચી લીધો છે. બનાવ જે છે એકચ્યુઅલી 10 તારીખનો હતો અને 12 તારીખે આપણે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે પોક્સો અને એના હેઠળ. એમાં આરોપી જે છે દલપત વડિયારી કરીને જે હતો એ ત્યાં ઠક્કર બાપાનગરમાં જ રહેતો હતો ચાલીમાં, અને એ મૂળ રહેવાસી છે બનાસકાંઠાનો, રાધનપુરનો. એ છે મોરબી ખાતે હોવાનું અમને ટેકનિકલ સોર્સથી ખબર પડેલી કે ભાઈ આનું લોકેશન અત્યારે મોરબી બાજુ આવે છે. તો એ આધારે અમારા પીએસઆઈ જે ચાવડા છે એમને અને પીઆઈ ધવન એ લોકોએ ત્યાં મોરબીની એલસીબીનો સંપર્ક સાધ્યો અને ફોટો વગેરે આપલે કરી અને તાત્કાલિક જે છે એને ત્યાં પકડી અને લાવેલ છે અને ગઈકાલે આ કામે આરોપીની ધરપકડ કરેલી છે. હાલ જે છે અત્યારે તો એનો મેડિકલ ટેસ્ટ વગેરે, પછી એનું બીજું બી ફર્ધર કે બીજા કોઈ ગુનાઓમાં સંડોવાયેલ છે કે કેમ, એનો આખો જે છે ભૂતકાળ, એ દિશામાં આખી અલગ અલગ ટીમો અમે લગાડી એ દિશામાં અત્યારે તપાસની ગંભીરતાને લઈને તપાસ ચાલી રહી છે.